તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો મસ્ત મજાના અત્યારે 9 વાગી ગયા છે અને નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ. તો તમારું બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં મારા. તો મારું નામ છે ચાવડાનું. તો ચાલો બધાને કોઈ નવા કોઈ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજે જવું છે વાળીએ અને વ્લોગ કયો ઘરેથી ચાલુ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. તો ચાલો એકદમ ઓકે થઈ ગયા છે અને અમિતભાઈ હેલા આવશે ગાડી લઈ, એટલે ગાડી શું વસ્તુ બધી લઈ, મોટરસાઇકલ લઈને જવાનું, બાઇક લઈ. એમાં એવું છે કે થોડોક શું કે પ્રોબ્લેમ થઈ ગઈ શરીરમાં, યાની જો મોઢા થોડીક આવી ગઈ એટલે જવું હોસ્પિટલ વહેલા. તો ચાલો ત્યાં જઈને મળીએ આપણે. જો બધી વસ્તુ ટીંગાડે છે ભાઈ. તો જાઓ પહોંચી ગયા વાડીએ પહોંચતા જો અમારે જાદોડી અત્યારમાં જો નાસ્તો કરી દઈશ. ગોરા બજીરા શું પાણી પાઈ દીધું જો આમાં આખાઈમાં દવા છટાઈ ગઈ ટૂંકમાં, ઓલી ખડની બધી હવાની ખેડ કરવાની ટૂંકમાં. આમાં જમીન કડક છે ને એના હિસાબે પાણી પાવું પડે ખેડવા માટે. અહીંયા બસ સાફ કર્યું લાગે બધું. એ હું ખેડી વાયું જોવો ને બાજુ ફેર બ્રેક ના પડે દવા સાઠ કઈ. ચાલો હાલો ભીંડા માટો મારતો ભીંડા ગોબર નાખી 15 દિવસ આ કાલ પપ્પા દો હંગી ભરાડી કેને ભરાડી આ લીમડા તો હું ધોડ્યો એ મેં કીધું એટલે મીઠા લીમડા ને લીમડો કેવો મસ્ત છે. વરાળ અડી ગઈ જો કાલ હળગે બધું નાઈ ચાલ ઓલો પવન છે ને ડાયરેક્ટ કામ છે આબા થઈ પેલા સાંભળા સેચા હતા કઈ પાતા ને આ સાંભળા કે છે આપડા લીમડા ના કઈ પીને આવ્યા પપ્પા કઈ પીને લાવ્યા સાંભળા જો બધા ના પીપર ફૂટી હો બધી. હે હા પીપર મસ્ત ફૂટી જો. હા શું કર્યું? આ તમે કર્યું આવડું આવ્યું જો પાણી માટે કર્યું સોરું. આ ઓલું માટલું મસ્ત પાણી ઠંડુ થાય ભરી લેવાય ને. શું છે પણ મને મિત્રો હું 2-3 દિવસથી વાડી નહીં થાય એટલે મને એમ કે તમને કોને ચડાય અરે મેં હે ચા પીવા તમારે ત્યાં ચા બન્યો અમે ચા પીને જે પહોંચ્યા જ છીએ. હાલો આપણે જતા પેલા ભીંડામાં એમાં આંટો મારી કેમ કે 2-3 દિવસ થોડા ખાલા ને એવું બધું બોર્યું હતું અને દવાખાને જવું છે. એમાં એવું છે બસ જો ફોડકા શું છે બહુ જ દુખે, રાતે બહુ જ દુખતું હતું આજ. કેમ કે અમિતભાઈ ઓલા હાબુ એવા કાંક નવા લઈ આવ્યા છે ને કાંક, અને નકર અમે ઓલા ડેટોલ વાપરતા હતા પણ અમિતભાઈ આખું કાંક નવી કાંક પેટર્ન બીજી લાવ્યા હતા. તો એ લીંબુનું હતું ને એના સિવાય મોઢામાં આખામાં ફોડકા થઈ ગયા. હા રહ્યો ભીંડો જો બધો ઉગતો આવે જો ખાલા ઉગતા આવે જો રહ્યા. આ બાજુ મોર ને ઉગી ગયેલો, ઓલ બાજુ ગુવાર છે, ઓલ બાજુ ગુવાર છે, આ બાજુ ભીંડો છે. હજી આ કમ્પ્લીટ થતા હજી 15 દી મહિનો નીકળી જાય ભાઈ. મસ્ત વ્યવસ્થિત દેખાય એકદમ. હજી આ નાનું જ છે. આ જો આ ગીસોડી છે, આ હું ગુવાર ગીસોડી, આ ગુવાર જ છે. હું રે હું ચાલો ચા પી લેવી આપણે. એક મસ્ત મજાનું અમારે બેને એક બગીચા જેવું કર્યું સમજો, નાનું અમથું. એમાં એક ફૂલ આવ્યું છે અને બીજું ફૂલ આવી રહ્યું છે. આમાં જોરદારનું કર્યું જો. આને ઘરે લઈ જવું છે, આપણા ઘરે મકાન રહ્યા ને એમાં રાખો. બધા નાસ્તો કરી દેજો. તો ચાલો મસ્ત મજાના બપોર થઈ ગયા અને 12 વાગી ગયા અને આપણે ગયા હતા પાછા દવા લેવા ગયા હતા. દવા લઈ ગયા એન્ડ ત્યાં થોડી વાર લાગી કે મેં એવું તો ડૉક્ટર હતા નહીં. એમાં બાજુમાં ગામ છે ત્યાં હોસ્પિટલ હતું ત્યાં આગળ ગયા હતા એટલે દવા તો દીધી છે. 2-3 દિવસની દવા આપી છે તો રિકવર થઈ જશે, વાંધો નહીં આવે. અત્યારે જો લીમડે આપણે બેઠા હતા સાંજે, ખાટલો લઈ આવ્યો હતો હું
અને આ બધા પાણી પાઈ દીધું, એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે. આનું એકલો નથી બેઠો, આ પૂરો ને પૂરી બંને બાજુમાં બેઠા હતા. તો ચાલો ગામમાં જવું છે, કેમ કે બપોર થઈ ગયા છે અને કામકાજ કાંઈ છે નહીં, અને પાણી કાંઈ પાવાનું બાકી છે. અને કેમ કે ઓલ બાજુ તો બધું પાઈ દીધું છે, બકાલું ને બધું શાકભાજી અમિતભાઈને, અને આમાં પણ અમિતભાઈ બધું પાણી પાઈ દીધું છે. એન્ડ થોડુંક શું કે તબિયત લાગે નથી ને આમ આખું મોઢું એક બાજુ ખેંચાય છે, એના હિસાબે ઘરે જઈને થોડુંક આરામ કરવી. તો ચાલો ગામમાં જઈને મળવી, ત્યાં સુધી આરામ. આમાં કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાંચો. હું હાલો આવતો હતો ને તમારી સામું જોઈ શું છે આવશે બાજુમાં જો જાય ને આમે આવશે બાજુમાં એકડી ઉભો રહેશે ને એટલે શું છે વ્યાને બાંધી દીધું છે નો આ બાજુ ઓડી આવી ગઈ બાજુ મને એમ જો ગોરા આવશે જો ગોરા કેમ કે પાણી પાઈ દીધું છે ને કડીકામાં છૂટી રખડતી હોય છે. અમિતભાઈ અમને ગયા ત્યાં છોડીને ગયા હતા એટલે હિસાબે. તો ચાલો મસ્ત મજાના બપોર થઈ ગયા. બપોર તો વાડજી થઈ ગયા હતા પણ જમવાનું બાકી હતું એટલે જમવા આપણે ઘરે આવી ગયા છે. ઘરે જમવાનું જો બનાવ્યું છે. શું છે આ ભાત છે અને ઓલી શું ભાઈ શાક છે. શાક નથી પણ ખારિયા કહેવાય આપણે પણ ખારિયા કેવી એ છે સાસ છે. તો ચાલો મસ્ત મજાનું જમી લઈ પાછા વ્લોગમાં મળી. વ્લોગમાં કોઈ હોય નવા આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો. એન્ડ અમિતભાઈ આવ્યા હતા એ પાછા અમિતભાઈ વાળી આવી છે. હું નથી ગયો એને થોડીક દવા બેથી બસ થોડુંક લાગે છે ટૂંકમાં દર્દ નથી થતું સમજણ એટલે લાગે છે થોડુંક. ચાલો મસ્ત મજાનું ખાઈ લઈ ગાલો મસ્ત મજાનું ખાઈ નહીં જમી લઈએ એમ કહેવાય. હા જમી જેવી કહેવાય. તો ચાલો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. અમિતભાઈ જો કરે વાડી હતી અને જમવામાં શું બનાવ્યું છે જોવી દાળ ઢોકળી બનાવી છે. અને પપ્પાની લોકો ગયા છે એટલે વાડીએ છે કાંઈ કઢી છે અને ઓલો સંભારો છે સાઈડ છે એમાં દાળ ઢોકળી બનાવી. દાળ ઢોકળી બનાવી છે આજ તો ભૂખ બહુ જ લાગી હતી. ચાલો મસ્ત મજાનું ખાઈ લઈ. અમારા વાળા ભાઈ જો સામું જોવા જ બોલાવા ખરાબ બહુ આવે અમારે એમને વ્લોગમાં આવું નહીં તો કેવી કઢી ખાશું. કેવી કઢી પડી કઢી કેવી બની તો તો બતાવું ડાયરેક્ટ એટલે ઢોકળી કેવી જો મને તો એવું લાગે છે પાણી કેમ થોડા બટકા નાખી એવું લાગે ખાવું પડશે. ચાલો પછી આપણે શું કહ્યું ભૂલી ગયા હતા બપોરે કીધું દુખતું તો બહુ ના ફીલ થયું નહીં બહુ દુખતું હતું. અને મારે પાસે શું છે ભાઈ જે ભમરા છે કાંઈક ને કાંઈક ચાલુ જ રહેશે શરીરમાં કાંઈક ને કાંઈક વસ્તુ તો પ્રોબ્લેમ હોય જ છે. ચાલો મળી દીધી મસ્ત મજાના નવા વ્લોગમાં ત્યાં હું આરામ. જય માતાજી.